નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો પરસોત્તમ રૂપાલાએ ઓબીસી સમાજ પાસે મદદ માંગી છે। પરસોત્તમ રૂપાલા દ્વારા ઓબીસી સમાજ પાસે મદદની માંગ કરવામાં આવી છે। રામ અને રાવણનું ઉદાહરણ આપી અને રૂપાલાએ ઓબીસી સમાજની મદદ માંગી હોવાના સમાચાર છે। રાવણ સામે લડવા માટે રામે અયોધ્યાથી સેના મંગાવી ન હતી તેવું રૂપાલાએ કહ્યું હતું। તો આ સાથે તેઓએ કહ્યું કે વનમાં જે લોકો મળ્યા તેની પાસેથી રામે મદદ લઈ અને રાવણને હરાવ્યા હતા। તો અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સાથે જ તેઓએ કહ્યું હતું કે આ સેના દ્વારા આપણે ચૂંટણીનું યુદ્ધ જીતવાનું છે। રાજકોટમાં ઓબીસી સંમેલનમાં રૂપાલાની ઓબીસી સમાજને હાકલ। રામાયણની નાની એવી એક ઘટના તરફ આપ સૌનું ધ્યાન દોરવાનું મને મન થાય છે। સીતાજીનું હરણ થયું અને એની શોધ માટે હનુમાનજી ગયા અને વાવડ આવ્યા કે લંકામાં અશોક વાટિકામાં સીતાજી બેઠા છે અને પછી તો ખબર પડી ગઈ કે હવે ક્યાં છે। તો રાવણ જેવો દુશ્મન નક્કી થયો અને આ તો અયોધ્યાના રાજવીઓ હતા, પણ રામાયણમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે રામે અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે, રાવણને હરાવવાનો છે, તો અયોધ્યાથી સેના આવે અને આપણે અયોધ્યાની સેના લઈ અને લંકા ઉપર હુમલો કરીએ એવું વર્ણન કોઈ રામાયણની અંદર ન તો વાલ્મીકીજીએ કર્યું છે કે ન તો તુલસીજીએ કર્યું છે। એમાં સીધું વર્ણન એવું આવે છે કે ન્યા જે હતા વનવાસીઓ, આદિવાસીઓ, જે લોકો જંગલમાં એમની સાથે હતા, એ નાના નાના સમાજના લોકોને ભેગા કરીને લંકા ઉપર હુમલો કર્યો ને રાવણને હરાવ્યો। એમાં અયોધ્યાની સેના નહોતી મગાવી। ઈ રામનવમીનું માધ્યમ છે, રામાયણનું આ માધ્યમ છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, રૂપાલા પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે, ક્ષત્રિયો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે, આ બધાની વચ્ચે રૂપાલા હવે રામ અને રાવણના ઉદાહરણ આપતા જોવા મળી રહ્યા છે પ્રચારમાં, શું વિગતો? જે આપણે જણાવ્યું કે જે પરસોત્તમ રૂપાલા સભા ભાજપના ઉમેદવાર છે, તેઓ હવે ક્ષત્રિય સમાજ નારાજ થતા હવે ઓબીસી સમાજના સામે ગયા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ગઈકાલે જો વાત કરવામાં આવે તો ગઈકાલે ઓબીસી સમાજનો જે કાર્યક્રમ હતો તેમાં પરસોત્તમભાઈ રૂપાલાએ રામ રાવણનું ઉદાહરણ આપીને ઓબીસી સમાજની મદદ માંગી હતી। રાવણ સામે જે લડવા માટે જે રામે અયોધ્યાથી સેના મંગાવી ન હતી, રૂપાલાએ તેવું નિવેદન આપ્યું હતું અને વનમાં જે લોકો મળ્યા એની પાસેથી રામે મદદ લઈને જે રાવણને હરાવ્યા હતા। એટલે ચોક્કસ આવા જે નિવેદનથી કહી શકાય કે હવે જે ક્ષત્રિય સમાજ ના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા ઓબીસી સમાજની મદદે ગયા છે, ત્યારે તેમના જે કાર્યક્રમમાં તેમણે આવું નિવેદન આપ્યું હતું। જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો રામ અને રાવણનું ઉદાહરણ આપતા અત્યારે હાલ તો રૂપાલા જોવા મળી રહ્યા છે। વધુ અપડેટ મેળવી લઈએ। સંવાદદાતા અનિલ ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। અનિલ, કેવી રીતે જોઈ રહ્યા છો? રામ અને રાવણનું ઉદાહરણ આપી ઓબીસી સમાજને પોતાની તરફ કરવાનો પ્રયત્ન શું લાગી રહ્યું છે? કેટલું કારગત આ સાબિત થવાનું છે? ધ્વની, આને તમે બે ત્રણ રીતે લઈ શકો છો। એક સીધું નિશાન એમણે તાક્યું કે જે લોકો એમનો વિરોધ કરી રહ્યા છે અથવા તો જેની સામે એમને લડવાનું છે, એ પછી કોંગ્રેસ હોઈ શકે, એ રાજપૂત સમાજ છે અથવા તો જે લોકો ભાજપનો કે રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે। એક મતલબ તમે આવું કાઢી શકો છો કે એમને તેમને રાવણ કયા અથવા જીતવા માટે મને તમામ નાના નાના સમાજોની જરૂર છે। એક વાત તો એ। બીજી વાત, એમણે સીધી રીતે કીધું કે હવે જે રામનું ઉદાહરણ આપ્યું કે અયોધ્યાથી તેમણે સેના નહોતી મંગાવી, મતલબ કે હવે તેમને હાઈકમાન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને અથવા એમની ટીમ અથવા તો હાઈકમાન્ડમાં ભાજપના પ્રદેશના લોકો જે ટીમ છે એમની જરૂર નથી, તેઓ રાજકોટથી તમામ વસ્તુઓ મેનેજ કરી લેશે। એક નાનકડી વાત, જો તમે જાતિગત સમીકરણ, હું તમને એક નાનકડી વાત જો સમજાવી દઉં, જે હું થોડી સ્ટડી કર્યું છે એ પ્રમાણે, તો 23 લાખની આસપાસની જે વસ્તી વોટિંગ છે ત્યાં છે, જ્યાં
સમગ્ર રાજકોટની અંદર થાય છે. જો તમે કડવા અને લેવવાની વાત કરીએ તો 2.8% જે છે એ લેવવા પાટીદારો છે, કડવા પાટીદારો છે 2.8% અને 3%ની આસપાસ એ જે લેવવા પાટીદારો છે. ઓબીસી 5.7% છે. એટલે તમે સમજો જે રીતે રૂપાલાએ ઓબીસી સંમેલન કર્યું એને ખબર છે કે સૌથી વધારે જો પ્રજા હોય તે ઓબીસી છે, કારણ કે 149થી વધારે જ્ઞાતિઓ ઓબીસીની અંદર આવે છે. ક્ષત્રિયોની વાત કરીએ તો એ 1.5% છે, બ્રાહ્મણ 1.5% અને જે અલ્પસંખ્યક છે એ 2% છે અને દલિત છે 1.8%. વસ્તીની દ્રષ્ટિએ જો હું તમને વાત કરું તો કડવા અને લેવવા મંડીને લગભગ 6 લાખની આસપાસ થાય છે. તો કોળી અને માલધારી સમાજ જે કહેવાય, જે ઓબીસીમાં બંને આવે છે, એ પણ બંને મળે તો લગભગ 6 લાખની આસપાસ એ વસ્તી થાય છે. રાજપૂતોની વાત કરીએ તો લગભગ 2 થી 2.5 લાખની આસપાસ તેમનું વોટિંગ જે થતું હોય છે. દલિત છે એ લગભગ 1.8 અને 2 લાખની આસપાસ, અલ્પસંખ્યક લોહાણા અને બ્રાહ્મણ મળીને લગભગ 3 લાખની આસપાસ થાય છે. આ મેં તમને મોટા મોટી જે વસ્તુ છે એ વસ્તુ સમજાવી. આખે ગણિતમાં રૂપાલાને એ વાત ખબર છે કે જે લેવવા પાટીદારો છે એ કદાચ તેમની સાથે નહીં હોય ત્યાં, અથવા હશે તો એટલા બહોળા પ્રમાણમાં નહીં હોય, કારણ કે તેઓ કડવા પાટીદાર છે. ને જે રીતે ખોડલધામની અંદર બેઠક મળી એમાં નરેશ પટેલ હાજર રહ્યા, જેરી ઠુમર હાજર રહ્યા, લલિત વસોયા અને પરેશ ધાનાણી હાજર રહ્યા, કારણ કે તેઓ દર્શન કરવા ગયા હતા અને ત્યાં ચારેયની બેઠક થઈ અને લેવવા પાટીદારો ઇન્ટેક્ટ થયા છે. એ પછી પોરબંદરની વાત હોય, અમરેલીની વાત હોય કે પછી રાજકોટની વાત કેમ ન હોય. એટલે લેવવાનો જે ઝુકાવ છે એ પરેશ ધાનાણી તરફ રહેશે ને એક વખત પરેશ ધાનાણી એમને હરાવી પણ ચૂક્યા છે 2002ની અંદર વિધાનસભાની ચૂંટણીમાં. એટલે એક મનમાં એક જજ્બો જરૂરથી પરેશ ધાનાણી મને લેવવાઓ પાટીદાર છે એમને હશે હરાવી શકે. બીજી વાત, 2009માં આ બેઠક આમ તો ગળ 1980થી માનવામાં આવે છે, પણ 2009માં જ્યારે યુપીએ પાર્ટ 2 ચાલતું ત્યારે કુંવરજી બાવળિયા જે તે સમયે તે કોંગ્રેસમાં હતા અને એમણે ત્યાં બાજી મારી હતી અને કોંગ્રેસની સીટ ઉપરથી જીત અપાવી ચૂક્યા છે. એટલે એવું નથી કે ભાજપનું જ ગઢ છે, ત્યાં કોંગ્રેસ પણ જીત મેળવી ચૂકી છે. એ વાત અલગ છે કે કુંવરજી બાવળિયા પાછળથી ભાજપમાં સામેલ થયા ને અત્યારે તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી છે. હવે સવાલ એ છે કે કોણ કોણ ભાજપને અને કોણ કોણ બીજેપીને સમર્થન આપે. તમે એવું માનીને ચાલો કે જો બધા ક્ષત્રિયો નારાજ છે અને મત ના આપે તો લગભગ 1.5 થી 2 લાખની અસર થાય, એ કોંગ્રેસને ફાયદો થાય. એવી જ રીતે અલ્પસંખ્યકની તમે વાત કરો તો એ જે લગભગ 1.5 થી 2 લાખની આસપાસ છે એ ફાયદો થાય. દલિત જે છે, કારણ કે હજુ તમે ખબર હોય 2 દિવસ પહેલા ત્યાં દલિત વ્યક્તિની હત્યા કંઈ કહો કે પછી એને પોલીસની મારથી એનું મોત થયું હતું, એના કારણે દલિતોમાં એક નારાજગી હતી, એક ફાયદો એને થાય. હવે તમારી પાસે ગણતરીના 2-3 લોકો રહ્યા. જો તમે ઓબીસીની વાત કરો તો ઓબીસી એવું નથી કે સમગ્ર એ ભાજપને જ મત આપે છે. એ વાત જુદી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને ઓબીસી ગણાવે છે સમગ્ર દેશમાં, જ્યારે વાત આવે જાતિગતની પછી એ અલગ અલગ જાતિઓની વાત કરતા હોય છે, ગરીબની વાત કરતા હોય છે, મહિલાઓની યુવાનોની વાત કરતા હોય છે. એટલે ઓબીસીમાં એવું માની શકાય કે લગભગ 60% જો બીજેપી ના આપે તો પણ 30 થી 40% ઓબીસી એવા છે જે હજુ પણ કોંગ્રેસને મત આપે છે. એ સિવાય લેવવા અને પાટીદારોની સંખ્યા ત્યાં વધારે છે. બ્રાહ્મણો અને લોહાણા જે છે એ મળીને લગભગ 3 લાખ છે. બ્રાહ્મણો અને લોહાણામાં બી એવું છે કે સીટ જે બેઠક છે એ સીટમાં બધા જ લોકો 1 થી 2% બી જો ઘટે તો એ ભાજપને મુશ્કેલી થઈ શકે છે. અને એવું માનવામાં આવે છે કે દર વખતે જે વોટિંગ પેટર્ન થાય છે એમાંથી 10% વોટ શેર ઉલટ પલટ કરવામાં જો કોંગ્રેસ સફળ રહી, જો ક્ષત્રિયો સફળ રહ્યા તો એ બેઠક ભાજપ માટે મુશ્કેલી સાબિત થઈ શકે છે. અને જે રીતે રૂપાલાએ કાલે જે વાત કરી છે ધ્વની, એમણે સીધી રીતે વાત કરી હતી કે જો હાઈકમાન્ડ તેમની મદદ ન કરે અથવા તો હાઈકમાન્ડ તરફથી તેમને મદદ ન મળે તો હવે તેમને લોકલ સ્તરે જાતે પોતાની લડાઈ લડવાની છે. અને એમાં તમામ લોકોની તેમને મદદ જોઈએ, એ પછી ઓબીસીના તમામ લોકો હોય કે પછી બીજી જે જ્ઞાતિ હોય, કારણ કે વારંવાર તેઓ ક્ષત્રિયોને પણ કહી ચૂક્યા છે જ્યારે ફોર્મ ભરવા ગયા હતા કે લોકો મન મોટું રાખે. હવે સવાલ એ છે કે આખી ગણિતમાં જે કોળી અને ભરવાડ જે કહેવા માલધારી સમાજ, એ બંનેની જે વસ્તી છે વોટિંગ એ 6 લાખની આસપાસ છે. એમાંથી કેટલું વધારે ખેંચી શકે છે અથવા તો એ ફાયદો લઈ શકે છે, એ તમામ પ્રકારની ગણતરી અને એના માટે રૂપાલાનું નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બિલકુલ. અનિલભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અત્યારે હાલ ક્ષત્રિય આગેવાન महिपाल सिंह मकराना अपनी साथ जोड़ाए गया है. महिपाल सिंह जी, आपका स्वागत है जीएसटीवी न्यूज में. अभी अभी जो रूपाला का निवेदन सामने आया है, उन्होंने राम और रावण का यहाँ पे एग्जाम्पल दिया है, कैसे देख रहे हो आप इसे? राम और रावण में फर्क अगर वो समझते
तो रावण ने सीता माता का हरण किया और इसका नाम केवल पुरुषोत्तम है। और ऐसा नहीं था कि रावण कोई भक्ति नहीं करता था, वो परम भक्त था शिव का। और शिव भगवान को उन्होंने पसंद करके ये शक्तियां अर्जित करी थी, पर उसके में बहुत सी महिलाओं के प्रति असम्मान था। वही असम्मान पुरुषोत्तम रूपाला के मन में, समझ रहे हैं? तो राम और रावण करे वो किस तरफ है, वो खुद रावण की तरफ खड़ा हुआ व्यक्ति है। तो राम और रावण की दुहाई ना दे, राम के नाम से कितने राज करोगे? अब तो खुद के कर्मों पे, खुद के कामों के हिसाब से राज करो। और राजपूत महिलाओं पे अभद्र टिप्पणी करते हो, उनकी हक जबकि हरदर्दी की टिकट तक नहीं काट रही है, तो क्षत्रियों नजरअंदाज कर रही है। इनको लगता है कि 10-12 लाख जो राजपूत इकट्ठा हुए थे राजकोट में आज से पहले 50 सालों में तो नहीं हुए, अब की बारी क्यों है? क्योंकि सबके मन में है कि जिनके घर में बहन बेटी है उनके सबके मन में यह आग थी कि हम लोग इकट्ठा होकर जवाब देंगे, और हम लोगों ने जवाब दिया। जी महिपाल सिंह जी, कल तारीख है 19, आज भी रूपाला प्रचार करते हुए हमें देखने को मिल रहा है। क्षत्रिय समाज का जो विरोध है वो हमें यथावत देखने को मिल रहा है। अब आगे की रणनीति क्या है? आगे की रणनीति ये है कि हमने अभी मैंने एक फेसबुक मेरा जो पेज है उससे मैंने लाइव करा है, और बकायदा फर्स्ट चरण में, प्रथम चरण में भाजपा के खिलाफ वोटिंग का हमने यहाँ आवेदन किया, निवेदन किया है, और बकायदा बोला है कि जो हमारी बहन बेटी की इज्जत का सम्मान नहीं करते हो, इज्जत आबरू को नहीं समझते हो, हम उसके साथ नहीं खड़े। अभी भी तुम्हारे पास वक्त है, रूपाला का टिकट काटिए, हमारे जो इतिहास के साथ छेड़खानी है वो बंद कीजिए, और जो ईडब्ल्यू के आरक्षण में जो इन्होंने विसंगतियां जो केंद्र में इन्होंने अभी तक नहीं हटाई वो करिए, और हमारे जो भी रास्ते है उन दरकिनार करने की जो इनकी साजिशें चल रही है वो बंद कीजिए। जो राजपूत विरोधी इनकी मानसिकता, हमारे यहाँ रविंद्र सिंह भाटी करके एक नया लड़का निर्दलीय खड़ा है, उसको भाजपा की आईटी सेल देशद्रोही घोषित कर देती है। एक कोई व्यक्ति है जो कांग्रेस ये कश्मीर के लिए कोई अलग से कोई मूवमेंट चलाता है, कश्मीर अलग को लेकर, कश्मीर फ्रीडम को, तो उसकी कोई फोटो आ गई तो उसको देशद्रोही पूरे राजपूत समाज में कटघरे में खड़ा कर दिया भारतीय जनता पार्टी की आईटी सेल ने। तो भारतीय जनता पार्टी की आईटी सेल उनपे एक चमचे को बोलना चाह रहा हूँ कि राजपूत सरहदों पे सीने पे गोली खाता है, समझ रहे? आप देशद्रोही जिनको घोषित करे हो ना, उससे बड़ा राष्ट्र प्रेमी हमें किसी की जरूरत नहीं है। और हमें अगर ये कर रहे हैं तो हम भी, अब की बार हमारी कमल की फसल है जो खराब हो गई है, अब की बार हम उसको नहीं काट रहे, अगली बार देखेंगे। अब की बार कमल का फूल हमारी फूल, कमल के खिलाफ, भारतीय जनता पार्टी के खिलाफ प्रथम चरण में हम लोग ये निर्णय ले चुके हैं। राजस्थान में हमने निर्णय लिया है कि हम लोग इनके खिलाफ वोटिंग करेंगे। तक वहां से रूपाला का टिकट नहीं कटता, और वहां से टिकट कटेगा तो उसके बाद क्या निर्णय लेना है वो भी आपको बताया जाएगा। જી આભાર મહિપાલ સિંહજી અમારી સાથે જોડાવા બદલ। તો અત્યારે હાલ ન્યૂઝ રૂપથી અમારા સંવાદદાતા અનિલ અમારી સાથે જોડાયેલા છે। અનિલ, આપે કહ્યું કે જે રીતે રામ અને રાવણનું ઉદાહરણ આપ્યું છે અને આપણે ઘણી બધી અલગ અલગ રીતે લઈ શકીએ છીએ, ખાસ ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એની પર આની અસર કેવી રીતના જોવા મળે એમ લાગી રહ્યું છે? ધ્વનિ, મેં તમને આંકડાઓ કીધા, વર્ષોથી ક્ષત્રિય, આજથી નહીં, વર્ષોથી ક્ષત્રિયો ભાજપ સાથે રહ્યા, જ્યારે આખી સ્થિતિ બદલાઈ ત્યારે પણ જે રીતે ટિકિટો કપાઈ, જે રીતે મહિપાલ મકરાણાએ વાત કરી કે રવિન્દ્ર ભાટીની વાત છે, માત્ર રવિન્દ્ર ભાટીની આમાં વાત નથી, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં લગભગ 4 થી 5 લોકોની ટિકિટે સંગીત સોમની વાત હોય, હજુ જે બ્રિજભૂષણ શરણ છે એને લઈને કોઈ નિર્ણય નથી લેવાયો, એનો પણ એક વિરોધ છે। ત્યાં સુરેશ રાણા કરીને છે એમની પણ ટિકિટ કાપવાની વાત છે। એટલે ક્ષત્રિયો હવે કાલે 4 વાગે જે બેઠક છે એ પછી, કારણ કે અલગ અલગ તમે જુઓ ફાંટા પડવા લાગ્યા છે આ સમગ્ર આંદોલનમાં, પદ્મનીબાવાળા પોતાની રીતે અલગ ચાલી રહ્યા છે, જે બીજા ગીતાબા છે એ પોતાની રીતે અલગ ચાલે છે, બીજા જે લોકો છે એમને એવું લાગે છે કે હવે જે સંકલન સમિતિ છે એ વિશ્વાસપાત્ર નથી રહી, છતાં કાલનો દિવસ એ મહત્વપૂર્ણ રહેવાનો છે, એ ભાજપ માટે પણ, ભાજપ ગુજરાતની રાજનીતિ માટે પણ અને કોંગ્રેસ માટે પણ। જી બિલકુલ, આભાર અનિલ અમારી સાથે જોડાવા બદલ અને તમામ અપડેટ્સ આપવા બદલ। બુલેટિનમાં આગળ પણ આપને તમામ માહિતી આપતા રહીશું। અત્યારે હાલ સમય થયો છે બ્રેક।